આ મારે જાઉં ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આજે સવારે વહેલા ઉઠી અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે સવારના 6 વાગી ગયા છે. આજે શનિવાર છે અને આપણા માતાજીની દીવાબત્તી પણ થઈ ગઈ છે. આ બાજુ તન્વી આપણે ઉઠી ગઈ છે, હર્ષ પણ ઉઠી ગયો છે, માહી વિદ્યા બધો હજી સુઈ રહે, એમને ઉઠાડીએ કેમ કે આજે શનિવાર છે. એ માલી ઊભો થો, શનિવાર નહીં હળો, ઊભા થઈ જાઓ. ભીમા ઊભા થઈ જાઓ, હળો હળો, શનિવાર છે, હળો ઊભા થઈ જાઓ. એ ફલ્યા હળો. તો આપણે બધાને ઉઠાડી દીધો છે. હળો બ્રશ કરી અને ચા પી લે. હળો એ પડી પેલું વટક્યું લઈ જાઓ. બ્રશ લઈ લો, લઈ લે. લીલું લઈ રે, ટૂબ લઈ રે. દોડો ટ્યુબ લઈ અને કરી દોડો બ્રશ. મિત્રો આપણે ગાય દોવા જવાનું છે, એના માટે ખોળની તૈયારી કરી દીધી છે. તો ગાય દોવા જઈએ, પછી મળીએ. તો મિત્રો જોઈ શકો છો ગાય દોવાનું ચાલુ થઈ ગયું છે આપણે. ફાઇનલી મિત્રો અને અમે બધા ગમત દૂધ ભરાયા. હજી કિરણસિંહ પણ ગાતા આવી ગયા છે, એમના નાઇટ પૂરી થઈ ગઈ. તો આપણે અહીંયાથી ગામનો રસ્તો પડે છે બે. મિત્રો દૂધ ભરાવી અને પાછા રિટર્ન પરત થઈ ગયા છીએ. તો અજયસિંહ, કિરણસિંહ ત્રણેય જણા દૂધ ભરાવી અને વરસાદ થઈ જાય છે. આપણે હવે યાડવાનું છે નહીં તે દેવું કરવા આ આખલો કાઢવા આવી ગયો દેવ. હા હે આખલો આવ્યો છે. તો આપણે નોકરી જવા માટે તૈયાર થઈ ગયા છીએ. હવે નોકરી જવા માટે આપણે ઘરેથી નીકળીએ. દેવ હજી દેવ તો નોકરી જવાનું છે, આજે જમવાનું નથી. તો ચા ઉકળે છે, ચા પી અને આપણે નોકરી જવા માટે નીકળી જઈએ. આપણે દર શનિવાર કરીએ જ છીએ, તો જમવાનું હોતું નથી. આજે ખેતરમાં બાજરી વાઢવાનું ચાલુ છે, તો એમના માટે પૌવાનો નાસ્તો પણ કરી દીધો છે તૈયાર. પણ આપણે તો નસીબમાં જ નહીં, દર શનિવારે જ નાસ્તો પૌવાનો કરી, તો આપણે તો જમવાના ભાજમાં આવતો નથી. ફાઇનલી મિત્રો આપણે નોકરીથી ઘરે આવી ગયા છીએ અને જમવા બેસી ગયા છીએ. તો જમી અને પછી મળીએ. અને આપણે દિવાળી આવી ગઈ છે, તો દિવાળીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. જો અબરે ઉપર વાહન હતો એ બધા ઉતારી દીધો નીચે ઘસવા માટે, અને સાફ સફાઈનું કામકાજ ચાલુ થઈ ગઈ છે. તો કાલે આપણે કદાચ રવિવાર છે, રજા રહેશે, તો આપણે પણ થોડું સાફ સફાઈમાં મદદ કરાવશું. અને અમારી શ્રદ્ધા લેસણ કરવા બેસી ગઈ છે. શું લખી શ્રદ્ધા? ઓકે. અને અમારા વિદ્યાબેન પણ આ બાજુ લેસણ કરી ચોથામાં આવ્યા, પણ હજી કશું આવડતું નથી એમને. તો મિત્રો આજના બ્લોગમાં આટલું, અને કાલે જો ઘરની સાફ સફાઈ કરશે તો બતાવશું. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે સવારે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી અમારી પિયાન બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય બાબાજી.